બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામમાં જે હિંસક અથડામણ થઈ હતી તેને લઈને અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પાડલિયા ગામની મુલાકાતે જવાના છે। તે પહેલા તેમણે અંબાજી મંદિરમાં દર્શન કર્યા છે। માં અંબેના આશીર્વાદ લીધા બાદ તેમણે હુંકાર ભર્યો છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલા જે પાડલિયા ગામમાં અથડામણનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસ અને આદિવાસી સમાજના લોકો આમને સામે આવ્યા હતા। આમાં 47 જેટલા પોલીસને ઈજા પણ પહોંચી હતી। ત્યારે બીજી તરફ આદિવાસી નેતાઓ છે તે સતત સરકારને ઘેરી રહ્યા છે, પ્રહારો કરી રહ્યા છે અને આ વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પાડલિયા ગામ જવાના છે। તે પહેલા તેમણે આજે અંબાજી મંદિરે માં અંબેના દર્શન કર્યા, ત્યારબાદ તેમણે હુંકાર ભરવાની શરૂઆત કરી। તેમણે કહ્યું કે જે રીતનો ઘટનાક્રમ બન્યો છે, તેમને જે માહિતી મળી તે મુજબ આદિવાસી સમાજને પહેલા ઉશ્કેરવાના પ્રયાસો છે તે કરવામાં આવ્યા અને તેમની જમીનો છીનવાના પ્રયાસો જે થઈ રહ્યા છે તે ચલાવી લેવામાં નહીં આવે। એટલું જ નહીં, તેમણે કહ્યું કે જો અમને ન્યાય નહીં મળે તો અમે સમગ્ર દેશભરના અલગ અલગ જે રાજ્ય છે ત્યાંના આદિવાસીઓને ભેગા કરીશું અને લડત ચલાવીશું। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા। શું માતાજીના દર્શન કર્યા છે, શું આશીર્વાદ લીધા છે અને ખાસ કરીને પાડલિયા જઈ રહ્યા છો, શું ઉદ્દેશ સાથે નીકળ્યા છે? આજે આદ્યશક્તિ માતાજીને અમે દર્શન કર્યા છે અને હાલમાં જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે। ત્યાંની સત્ય હકીકત જાણવા માટે અમે જઈ રહેલા છે અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું, છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી, કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે, આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ, મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ। ત્યાં જઈશું, ત્યાં સ્થળની મુલાકાત કરીશું, લોકોની મુલાકાત કરીશું, જાણીશું અને બાદમાં સત્ય હકીકત સૌને અમે જણાવીશું। છેતરભાઈ, એક વસ્તુ બીજું પૂછી લઈશ કે જે રીતનું આપનું એક નિવેદન હતું કે જો મોદી સરકાર જે છે એ ભિલિસ્તાન તરીકે જો જાહેર કરે તો બધા જે નેતાઓ છે આદિવાસી નેતા બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર છે। આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે જળ, જંગલ, જમીન પરના એમના પોતાના અધિકારો છે, ખનિજો પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય, વેદાંતા જજમેન્ટ હોય, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનો આર્ટિકલ 244 હોય, 65/1996 હોય, એમાં પણ જણાવવામાં આવ્યું છે કે 9 લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી ગામસભા અને ગામસભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે, જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે। જે પ્રકારે ગુરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે। અને તમે જોયું હશે માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું, આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા, એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના 29મા રાજ્ય માટે વિચારીશું અને 1-2 દિવસની વાત નથી, વર્ષો વીતશે પણ મને લાગે છે દેશનું 29મું રાજ્ય જ્યારે બનશે ત્યારે ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે। જ્યારે આવશે ત્યારે આ જે નેતાઓ છે આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાશે। જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાનનો હોય, મહારાષ્ટ્રનો હોય, મધ્યપ્રદેશનો હોય કે ગુજરાતનો હોય, એમને પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ છે ભાગ 3માં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે, જાતિના આધારે રાજ્ય બન્યા છે। ત્યારે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનશે, જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે, નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે માં અંબેના દર્શન કર્યા બાદ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે। ત્યારે હવે તેઓ થોડીક જ વારમાં છે પાડલિયા ગામમાં પહોંચવાના છે। એટલે કઈ રીતની સ્થિતિનું નિર્માણ થશે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા